ગુડ મોર્નિંગ ઓલ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રવાહ-આધારિત તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પછી અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તાર્યું. મેં તમને પ્રેક્ટિસના કંઈક 12 સુધીના દાખલા ગણવા આપ્યા હતા, બરાબર. હજી સુધીમાં 6 થી 7 વિદ્યાર્થીઓનું હોમવર્ક મળ્યું છે. બાકીના ફટાફટ મને એ 12 દાખલા ગણીને મોકલી દો. આજે પાછા નવા દાખલા હોમવર્કમાં આવવાના છે, બરાબર. આપણે સાયક્લોટ્રોન ભણી ગયા, સાયક્લોટ્રોનની આવૃત્તિ ભણી ગયા, સાયક્લોટ્રોન માટેનો આવર્તકાળ ભણી ગયા. એને રિલેટેડ પાછા બીજા દાખલા એડ કરી દીધા છે, એમાં જ છે. તો તમારે 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 સુધીના દાખલા ગણવાના છે. આજનો આખો લેક્ચર આપણો દાખલાનો જ રહેશે. નવી થિયરી આજે નથી કરાવવાનું. નેક્સ્ટ થિયરી આપણે ટોરોઇડની ભણવાની છે, પણ એ પહેલાં ઘણા બધા દાખલા પ્રેક્ટિસ માટે આપેલા છે. તો જે લોકો ખરેખર જાગૃત છો અને જે લોકો ખરેખર રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરો છો, એ તમામને એટલી સલાહ આપીશ કે એમાં એડવાન્સ દાખલા મેં આપી દીધા છે. મટીરિયલ તમારી પાસે છે. ઉપર દરેકમાં મેં હેડિંગે આપી દીધું છે કે આ મેથડથી આ ન્યુમેરિકલ સોલ્વ કરવા. તો હું આપું એની રાહ જોવાને બદલે મેક્સિમમ તમે તમારી રીતે દાખલા ચાલુ કરી, બરાબર. આજે ઉદાહરણ 4.6થી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ દાખલા. ઉદાહરણ 4.6ની રકમ જો આવી રીતે છે કંઈક. તમને 2 ડાયાગ્રામ આપ્યા છે, આકૃતિ એ અને આકૃતિ બી. તમને કીધું છે કે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 2 કિસ્સામાં 2 એમ્પિયર પ્રવાહ છે, અને એમાં જે અર્ધવર્તુળ બનાવેલું છે, આ અર્ધવર્તુળની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. કેટલી છે? 2 સેન્ટીમીટર. તો આર તમને આપી દીધો છોકરાઓ. તમને 3 ક્વેશ્ચન પૂછ્યા છે. પહેલો ક્વેશ્ચન કે છે સીધા વિભાગ વડે ચાપના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ વિભાગ અને આ વિભાગ સીધો છે, એના લીધે આ બિંદુ પાસે અથવા તો આનું કેન્દ્ર છે અહીંયા, એના ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? ડાયાગ્રામમાં પ્રિસિઝન એટલું રાખવું કે આ રેખા, આ બિંદુ અને આ રેખા ત્રણેય એક જ રેખાનો ભાગ હોવા જોઈએ. સમજ પડી? બીજો ક્વેશ્ચન કીધો છે કે અર્ધવર્તુળાકાર ચાપને લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. અને જો અહીંયા અર્ધવર્તુળને બદલે આખું વર્તુળ હોત તો એના ચુંબકીય ક્ષેત્રને આ અર્ધવર્તુળ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર સાથે શું સંબંધ હોય? પણ આ બધા ક્વેશ્ચનની ચર્ચા પછી કરીએ. પહેલાં હું ક્વેશ્ચન એનું સોલ્યુશન આપું છું. સોલ્યુશન એ, ઓકે. સીધા વિભાગ વડે ચાપના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ સીધો વિભાગ છે અને આ બિંદુ પણ તાર ઉપર જ આવેલું છે. અને જ્યારે મેં એમ્પિરિયો સર્કિટલ નિયમ કરાવ્યો, બાયો સાવર્ટનો નિયમ કરાવ્યો, ત્યારે મેં એવું એક વિધાન નોંધ કરાવેલી કે પ્રવાહધારિત તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 હોય છે. ફરીથી નોંધ લખવી હોય તો લખી લેજો. પ્રવાહધારિત તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 હોય છે. તો આ આપણા પ્રવાહધારિત તારની અક્ષ થઈ, અને આ બિંદુ જે છે કેન્દ્ર, એ ધ્યાનથી જો એ અક્ષ ઉપર જ આવેલું બિંદુ થયું. એટલે કે અહીંયા સુરેખ ભાગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0 થાય. આપણો અહીંયા જવાબ આવી રીતે થશે. વી નો ધેટ પ્રવાહધારિત તારના અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. કેમ ખબર પડી? તો કે આવું વિધાન આપણે બાયો સાવર્ટના નિયમમાં ભણેલા. બાયો સાવર્ટને ફરીથી વાંચજો, જોજો એ થિયરી. લેક્ચર ફરીથી જોવું પડે તો જોજો. તો હું અહીંયા લખીશ છોકરાઓ કે અહીં આપેલ તારમાં સુરેખ વિભાગોમાં ની અક્ષ એ અર્ધવર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે.
આથી સુરેખ વિભાગ પર એના વડે સુરેખ વિભાગ વડે અર્ધવર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ન મળે. ફરીથી એકવાર નોંધ કરવી હોય તો નોંધ કરી લ્યો. આ પ્રવાહધારિત તાર છે, અનંત લંબાઈનો માની લ્યો. અહીંથી લંબ અંતર હું આર લઈ લઉં અને મારા અહીં ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો એનું સૂત્ર આપણે તારવી લીધું છે, μ0I/2πr. અનંત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ છે. હવે છોકરા હું એમ કહી દઉં આ જ અક્ષ છે ને આ જ બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર જોઈ છે, તો અહીંયા આર છે એ પોતે શું થઈ જાય તો કે 0 થઈ જાય, અને એવું પદ તો અવ્યાખ્યાયિત થાય. મતલબ આ બિંદુ ઉપર ક્યાંય ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. હવે માની લો હું તારને અહીંથી ટર્ન લઈ લઉં આવી રીતે, અને તમને કોઈ એમ પૂછે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો હું તમને એવું જણાવીશ કે આની અક્ષ જો આ બિંદુમાંથી પસાર થાય છે એટલે આ તારનો પ્રવાહ જે છે, આ તારનો પ્રવાહ અહીં સુધીનો, આ તારને લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય. આ ચોકડી નહીં થાયની છે, ખ્યાલ આવ્યો? પણ આ તારમાંથી પ્રવાહ પાછો વહે છે છોકરાઓ, જોજો. અને એ તાર અર્ધ સીમિત લંબાઈનો કહેવાય. જ્યારે આપણે ગુજકેટ લેવલના અને JEE લેવલના ટોપિક કરશી ત્યારે અર્ધ અનંત લંબાઈનો તારને આપણે સ્ટડી કરશી. તો આ અર્ધ અનંત લંબાઈનો તાર છે અને તમે જો આની અક્ષ આ છે અને આ બિંદુ એની અક્ષ ઉપર નથી, એટલે આ તારને લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળશે. પણ એ કેવી રીતે ગોતશી એ આપણે આગળ ચર્ચા કરશી. ખ્યાલ આવી ગયો? કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હવે આપણે સોલ્યુશન બીમાં આવીએ. સોલ્યુશન બી, અર્ધવર્તુળાકાર ચાપને લીધે કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ગાળા વડે મળતા ચુંબકીય ક્ષેત્રથી કઈ રીતે જુદું પડે? છોકરાઓ અહીંયા અડધો આંટો છે, બરાબર? તો હું અહીંયા પહેલાં એવું લખીશ સોલ્યુશન બી કે વર્તુળાકાર પ્રવાહ આધારિત n આંટાવાળી લૂપ વડે તેના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર જે આપણે ભણી ગયા છીએ B બરાબર μ0 Ni/2r થાય. આવું ભણ્યા છો? પણ અહીંયા આંટાની સંખ્યા કેટલી છે તો કે અડધો આંટો જ છે છોકરા, એટલે n બરાબર શું લઈશું 1/2. પરંતુ અર્ધવર્તુળ માટે n બરાબર 1/2 થાય, અડધો આંટો છે. માટે b બરાબર μ0 ની વેલ્યુ છોકરાઓ μ0/4π ની વેલ્યુ તમારી પાસે છે 10⁻⁷. ન ખબર હોય તો નોંધ કરીએ આપણે. μ0/4π બરાબર 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર છે. ખાલી μ0 જોઈએ તો 4π અહીંયા વયો જાય ને, એટલે μ0 ની બદલે હું લખીશ 4π ગુણ્યા 10⁻⁷ ગુણ્યા n ની બદલે 1/2 ગુણ્યા I 2 એમ્પિયર છે, અને આ r ત્રિજ્યા હતી એટલે 2 ગુણ્યા 2 સેન્ટીમીટરની ત્રિજ્યા છે, એને મીટરમાં ફેરવવી પડે ને, એટલે હું અહીંયા લખીશ 0.02 મીટર. 0.02. હજી ઇઝી કરવું હોય તો અહીંયા 0.02 ની બદલે 2 ગુણ્યા 10⁻2 કરી શકો. જો 2 કેન્સલ થઈ ગયા, 2 દુ 4 ને 4 ઉડી ગયા, તો b બરાબર શું મળ્યું? જો પાય એટલે 3.14 ગુણ્યા 10⁻2 ઉપર ગઈ એટલે 10⁻7 પ્લસ 2 માટે b બરાબર શું મળ્યું તો કે 3.14 ગુણ્યા 10⁻5 ટેસ્લા. ખ્યાલ આવી ગયો? આટલું તો આવડે એવું છે. હવે તમને કીધું છે કે આખા વર્તુળ વડે જે ચુંબકીય ક્ષેત્ર મળે એનાથી આ અલગ કેમ પડ્યું, તો હું લખીશ આખા વર્તુળ ગાળા માટે, આખા વર્તુળ ગાળા માટે
n બરાબર શું થાય તો કે 1 થાય માટે એને હું બી ડેશ કહી દઉં તો બી ડેશ બરાબર શું થશે એમ છોકરો દિશા દીધી છે ને તો દિશા દર્શાવવી પડે તો હું આકૃતિ 1ની વાત કરું આકૃતિ 1 કહી દઉં તો આકૃતિ 1માં તમે જો પ્રવાહ આમ જાય છે જમણા હાથથી તો મારો અંગૂઠો અંદર ગયો ને એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ચોકડી કરું છું એટલે એ અંદર જાય છે એટલે હું અહીંયા લખી જ દઉં છું કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે ચોકડી કરતી હતી તો અહીંયા સદિશ સ્વરૂપ જ લખીશ બી ડેશ બરાબર શું થશે તો કે μ0 એનની બદલે 1 ગુણ્યા આઈ છેદમાં 2r બસ તો અહીંયા વેલ્યુ મૂકવાની μ0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻⁻2 તો એક 2 કટ થઈ ગયા અને આ 2 કટ થયા પાઈ ગુણ્યા 2 એટલે 6.28 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા આ બી ડેશ મળ્યું આની દિશા પણ અંદર તરફ થશે રેડી છે ખ્યાલ આવી ગયો એટલે ચોકડીથી દર્શાવ્યું આમ અર્ધ વર્તુળ ચાંપનું ચુંબકીય ક્ષેત્ર એ વર્તુળ ગાળા કરતાં અડધું જોવા મળે છે રેડી અચ્છા એક નાનકડું કરેક્શન છે ઉતાવળમાં મેં અહીંયા 2 એમ્પિયર લખ્યા છે અહીંયા એકચ્યુઅલી 12 એમ્પિયર ટેક્સબુકમાં આપ્યા છે પણ 12 આપે કે 2 આપે મેથડમાં કંઈ ફરક પડતો નથી એટલે નાનકડું એવું કરેક્શન કરશી આપણે તો એને લીધે હિસાબમાં બધે એટલું કરેક્શન આવશે તો અહીંયા જે મેં આઈ બરાબર 2 મૂકીને છેદ ઉડાડ્યા છે અહીંયા શું થઈ જશે 12 થશે તો 2 છક 12 થાય એટલે અહીંયા ગુણ્યા 6 આવશે તો 6 તેરી 18 અને 14 છક 84 આવું થશે 18.84 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા આવશે સેમ વસ્તુ અહીંયા રિપીટ કરવી પડે ને આઈ બરાબર 12 એમ્પિયર છે એટલે 2 છક 12 થશે એટલે અહીંયા ગુણ્યા 6 આવશે 6 ગુણ્યા 6.28 ગુણ્યા 10⁻⁵ એટલે આના ડબલ થશે છોકરા તો એ કેટલા થાય એ આપણે લખીએ જો 4 દુ 8 8 દુ 16 વધી ચડી 1 8 દુ 16 ને 1 17 વધી ચડી 1 1 ને 1 2 ને 1 3 37.68 ટેસ્લા આવું થાય ટૂંકમાં આનાથી તો આ અડધું જ થયું ખ્યાલ આવી ગયો તો નાનું એવું કરેક્શન હતું ધ્યાન રાખજો પરીક્ષામાં 2 એમ્પિયર કરીને આપે તો આપણને કંઈ ફરક પડતો નથી મેથડ એ નહીં રહેશે હવે તમે દિશા તો આમાં નક્કી કરી લીધી કે ભાઈ પ્રવાહ આ તરફ જતો હોય તો ફિંગર આપણે પ્રવાહની દિશામાં રાખીએ તો અંગૂઠો અંદર જાય છે એટલે એ ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ આવે છે બરાબર ક્વેશ્ચન નંબર 3 જુઓ તો ક્વેશ્ચન નંબર 3 એમ કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપ વાળવામાં આવે મતલબ જે આ દિશામાં ચાપ હતું એની બદલે એ ચાપ એની વિરુદ્ધ દિશામાં લઈ લીધું એટલે કે આવી રીતે લઈ લીધું પ્રવાહ એટલો જ છે 12 એમ્પિયર ત્રિજ્યા પણ એટલી જ છે 0.02 મીટર તો હવે કહે છે કે ભાઈ અહીંયા કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે તો આમાં હવે ફરીથી આખી ગણતરી કરવાની જરૂર નથી કેમ કે ત્રિજ્યા એટલી પ્રવાહ એટલો તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો એટલું ને એટલું જ આવશે ને પણ એની દિશા આપણે ચેક કરીએ ચાલો પ્રવાહ કઈ તરફ છે છોકરાઓ તો પ્રવાહ અહીંથી આમ જાય એટલે તમારી ફિંગર તમારે અહીંથી આમ સેટ કરવી પડે ને જમણા હાથનો નિયમ જો અંગૂઠો ક્યાંય ગઈ 12 તરફ એટલે તમે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા ડોટથી દર્શાવો છો તો આનો જવાબ તમારે શું લખવો આન્સર સી શું લખશો તો આન્સર સીમાં તમારે 2 કે 3 લીટીમાં જવાબ લખવાનો થશે હું અહીં લખી દઉં છું આ તો તમારે લખાઈ ગયું હશે સોલ્યુશન સી સોલ્યુશન સી જો અર્ધવર્તુળાકાર
ચાપની દિશા વિરુદ્ધ લેવામાં આવે તો તેના કેન્દ્ર પર મળતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? તો કેમ કે ત્રિજ્યા અને આઈ અચળ છે. કેમ કે આર અને આઈ અચળ છે. માત્ર ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાય છે. જે સમતલને લંબ રૂપે બહાર તરફ નીકળે છે. તો અહીંયા દાખલો પૂરો થાય છે. બરાબર. આ દાખલા આજે એટલે કરાવી દઉં છું 4.6, 4.7, 4.8 કે આ ત્રણેય દાખલા ગણી અને પછી ઓલા પ્રેક્ટિસવાળા જે મેં હોમવર્કમાં આપ્યા ને 13 થી 20 બધા પછી તરત થઈ જશે એકવાર આ સમજાવશે ને તો. દાખલા નંબર 4.7. 4.7 પછી 3 દાખલા આપ્યા છે 21, 22 અને 23 અને ત્રણેય દાખલા વર્તુળાકાર કોઇલ હોય ને ગૂંચળું અથવા તો પ્રવાહધારિત તાર એના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના દાખલા છે. તો તમારાથી થઈ જાય એવા છે. બરાબર. કરો તો સારું, બાકી આવતીકાલે કરજો. બરાબર. હવે 4.7ની રકમ આવી હતી કે ભાઈ એક વર્તુળાકાર કોઇલ છે, ગૂંચળું છે, જેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. એમાં આંટાની સંખ્યા 100 છે અને એમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે. આની પહેલાં આપણે ચર્ચા થઈ હતી કે 1 એમ્પિયર પ્રવાહ એક આંટામાંથી વહે તો 2 આંટામાંથી વહેતો પ્રવાહ 2 ગુણ્યા 1 એટલે કે 2 એમ્પિયર. 3 આંટા હોય તો 3 ગણો, 4 આંટા હોય તો 4 ગણો. જેટલા આંટા પ્રવાહ એટલા ગણો થાય. એનો મતલબ એવો થયો કે જેમ આંટાની સંખ્યા વધે એમ ચુંબકીય ક્ષેત્ર તાકાતવાળું પ્રબળ થતું જાય. તમને પૂછ્યું છે ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો ગૂંચળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હવે મોઢે થઈ જવું જોઈએ. ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. હું દર વખતે આ જ સૂત્ર એપ્લાય કરવાનું પસંદ કરું છું. μ0 n/2r. શું કામ? કેમ કે n ઘણીવાર 1 આંટા હશે, ઘણીવાર 5 આંટા હોય, ઘણીવાર 50, ઘણીવાર 100. 1 આંટા હોય ને ત્યારે આપણે n બરાબર 1 મૂકી શકીએ. બે સૂત્ર પાકા ન કરવા પડે. μ0 i/2r યાદ ન રાખવું. આ જ સૂત્ર પાકું કરવાનું કેન્દ્ર ઉપર. હવે μ0ની વેલ્યુ ફરીથી તમે આગળ મેળવી લીધી હતી 4π × 10⁻⁷. n આંટાની સંખ્યાથી 100, આઈ પ્રવાહ આપી દીધો તો 1 એમ્પિયર ના છેદમાં 2 ગુણ્યા ત્રિજ્યા આપી હતી છોકરાઓ 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થાય. 10⁻1 મીટર પણ લખી શકાય. તો હું અહીંયા લખીશ 10⁻1 મીટર. સાદું રૂપ જ આપવાનું છે. 2 દુ 4 એટલે અહીંયા 2π થયા. 2π એટલે 6.28 થાય. 3.14 ગુણ્યા 2 ગુણ્યા 10⁻⁷ આ -1 ઉપર ગયા એટલે +1 થયા. 100 એટલે +2 થશે. આવું થાય. તો મને જે જવાબ મળે છે આવું મળે છે 6.28 ગુણ્યા 10⁻⁷ વત્તા 3 એટલે -4 ટેસ્લા. આગળના લેક્ચરમાં મેં આવી નોંધ કરાવેલી છે કે 1 ટેસ્લા એટલે 10⁴ ગોસ થાય. મને એવું યાદ છે કે બાય મિસ્ટેકમાં -4 કરી નાખેલા. તો આ છોકરાઓ એસઆઈ યુનિટ છે, મોટો એકમ છે. આ સીજીએસ યુનિટ છે, નાનો એકમ છે. એટલે અહીં પ્લસ ઘાત આવે. 1 ટેસ્લા એટલે 10⁴ ગોસ થાય. કરેક્શન કરવાનું થતું હોય તો કરી લેજો. તમે આમે લખી શકો 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. અથવા સીજીએસ એસઆઈ નીચે લખું તો અહીં 10⁻⁴ ટેસ્લા બરાબર 1 ગોસ થાય. તો આને તમે ગોસમાં કન્વર્ટ કરવા ઈચ્છો તો પણ કરી શકો છો. 6.28 ગુણ્યા 10⁻⁴ છે એટલે સીધું ગોસ લખી શકાય. તો હવે ગોસ આવે કે ટેસ્લા આવે અહીંયા કન્ફ્યુઝન રહેવી જોઈએ નહીં. 21, 22, 23 ત્રણેય દાખલા તમે જાતે ગણજો. બીજું મને 1-2 ડાઉટ હમણાં જ મળ્યા છે વોટ્સએપમાં
કે સર ઓલા પ્રેક્ટિસના જે 12 દાખલા આપ્યા હતા એમાંથી 10મો દાખલો થતો નથી. એમાં તમને 3 કણ આપી દીધા હતા. આલ્ફા આપ્યો છે, આઈ થિંક પ્રોટોન છે, અને બીજો લગભગ ઇલેક્ટ્રોન છે, અથવા જે કોઈ બીજો હોય. તમને કીધું છે ત્રણેયની ગતિ ઉર્જા સરખી છે. અને મને ડાઉટ એવો મળ્યો હતો કે સર એમાં ખબર નથી પડતી કેમ કરવું. તો તમને એમાં જો એક હિન્ટ આપી દીધી છે કે આ ત્રણેયની ગતિ ઉર્જા સરખી છે છોકરાઓ. તો હું આવું લખી શકું ને, કે આલ્ફા બરાબર કેપી બરાબર કે ઈ. અહીં ત્રીજો જે કણ હોય એ પ્રમાણે તમે ચેન્જ કરી શકો. આલ્ફાનો ચાર્જ તમને ખબર હોવી જોઈએ 2e છે, પ્રોટોનનો ચાર્જ e છે, અને ઇલેક્ટ્રોનનો ચાર્જ -e છે. ત્રણેયની ગતિ ઉર્જા સરખી છે આવું કહી દીધું છે. અને તમને ત્રણેયની ત્રિજ્યા ગોતવાની કીધી છે. તો છોકરાઓ હિન્ટ આપી દઉં, ત્રિજ્યાનું સૂત્ર ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ v વેગથી ગતિ કરે તો એ સૂત્ર આપણે તારવેલું હતું r બરાબર mv/qb. મતલબ અહીં જો વેગમાન આપેલું છે, અને વેગમાન અને ગતિ ઉર્જાનો સંબંધ તમને બહુ સારી રીતે આવડતો હોવો જોઈએ. હું આ બેયનો સ્ક્વેર કરી નાખું તો અહીંયા r² બરાબર m²v²/qb થાય, હા કે ના? પછી અહીંયા હું લખી શકું ને p²/qb, અહીં q²b² એ થશે, હા કે ના? r² થયું. હવે p એટલે તો વેગમાન હતું. p ને અને k ને શું સંબંધ છે? તો તમને યાદ હોય તો p² બરાબર હતું 2mk હતું. તો હું અહીંયા k ને કરતાં બનાવી લઉં તો k બરાબર શું થશે? p²/2m. હવે આ સૂત્રોનો તમે ઉપયોગ કરો. કે આલ્ફા બરાબર કેપી બરાબર કે ઈ છે, તો અહીંયા p²α/2m આલ્ફા, પછી 2mp, આ 2me બધું તમે ચેન્જ કરી શકશો. એ જે વેગમાનનો સંબંધ મળે એના ઉપરથી તમારે ત્રિજ્યાનો ગુણોત્તર લેવાનો થશે ત્રણેયનો. આટલી હિન્ટ આપી દીધી, આટલામાં થઈ જવો જોઈએ. છતાંય ન થાય તો સેટરડેના આપણા ઓનલાઈન સેશન હશે, ડાઉટ સેશન, ત્યારે આપણે એને સોલ્વ કરશું. દાખલા નંબર 4.8 બોર્ડ માટે ખૂબ અગત્યનો. MCQ સોલ્વ કરવાની જે સ્કિલ હોવી જોઈએ ને આ ચેપ્ટર માટે, એના માટે પણ ખૂબ અગત્યનો છે. રકમ પહેલાં જોઈ લ્યો, પછી એની થીમ શું છે એ સમજાવી દઉં. આકૃતિ મુજબ વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર આડછેદ ધરાવતો, જેની ત્રિજ્યા એ છે, એવો એક લાંબો સીધો તાર દર્શાવેલો છે. જો આ એક તાર છે જેનો આડછેદ વર્તુળાકાર છે. 3D ડ્રો કરવાને બદલે 2 ડાયમેન્શનમાં સમજો. આની ત્રિજ્યા એ લીધેલી છે, અને એમાંથી કુલ પ્રવાહ પ્રસાર થાય છે I, અને એ વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. મતલબ આઈના સમાન ભાગ કરો તો એ આખા આડછેદમાંથી એવી રીતે વહેંચાયેલો છે. એવું નહીં કે સેન્ટર પાસેથી જાજો પ્રવાહ પસાર થાય છે, અહીંથી ઓછો નહીં. સેન્ટર પાસેથી જેટલો પ્રવાહ પસાર થતો હશે એટલો જ પ્રવાહ બાકી બધા ભાગમાંથી પણ પસાર થતો હશે. તો તમને કીધું છે r<a એવું અંતર કે જે તારની ત્રિજ્યાથી ઓછું છે. એટલે હવે હું એમ કહું કે ભાઈ r<a લઉં તો એ બિંદુ તો અંદર આવે ને, એથી નાનું હોય એવું એક બિંદુ લઉં તો એ અંદર આવે અંદરના ભાગમાં. અને પછી કીધું છે r>a એટલે કે એથી મોટું હોય એવું બિંદુ, તો એથી મોટું હોય એવું બિંદુ બારે આવે, એ બારના ભાગનું એક બિંદુ. આ બે જગ્યાએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધતા શીખવાનું છે. બીજું ફરીથી એકવાર નોંધ કરાવું, બાયો સાવરના નિયમમાં મેં એવું કીધું હતું કે પ્રવાહધારિત એક્સિસ જે હોય, પ્રવાહધારિત તારની જે અક્ષ છે એ અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર ઓલવેઝ 0 હોય. મતલબ જો હું અહીંયા અક્ષ લઉં, આ અક્ષ કહી દઉં, તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર 0 હોય. પણ અક્ષથી થોડાક ઉપર જાઓ, તારની અંદરની જ વાત છે, આખો ધાતુનો કેબલ છે, આ એની અક્ષ થઈ, અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર 0 હોય, પણ અક્ષથી થોડાક ઉપર જાઓ અહીંયા, તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર 0 હોતું નથી. સમજો, એ તમારે ગોતવાનું છે. બાર કેટલું હોય ને એ તો મેં તમને ઓલરેડી ગોતતા શીખડાવી દીધું. એનું સૂત્ર આપણે તારવી લીધું હતું, એમ્પિયર સર્કિટલ નિયમથી μ0I/2πr. આપણે બાયો સાવરના નિયમથી નહીં આપણે આ મેળવી લીધું હતું. હવે તમારે એને દાખલાના ફોર્મમાં બહારનું અંતર અને અંદરનું અંતર, બહારનું બિંદુ અને અંદરનું બિંદુ બે માટે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો પહેલું હેડિંગમાં આપ્યું છે તારની બહાર r>a માટે વાત કરું છું. તો છોકરાઓ આ પ્રવાહધારિત તાર છે, મારે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જોઈ છે, એટલે હું અહીં શું લખું છું? તારની બહારના ભાગમાં
ચુંબકીય ક્ષેત્ર મેળવવા એમ્પિયર સર્કિટલ નિયમનો ઉપયોગ કરતા એ જ ઇઝી પડશે. તો એમ્પિયર સર્કિટલ નિયમ જોતો હોય આપણે તો આપણે એમ્પિરિયન લૂપ જોઈને આ માટે આર ગ્રેટર દેન એ થાય તેવું આર ત્રિજ્યાવાળું એમ્પિરિયન લૂપ વિચારો. આ લૂપ પર સૂક્ષ્મ ખંડ ડીએલ લો. આથી એમ્પિયર સર્કિટલ નિયમ પરથી સર્કિટલ નિયમ શું હતો અહીં લખું છું ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ આઈ એનક્લોઝડ. આઈ એનક્લોઝડ એટલે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ. ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ કરવાનું. તો હું એક નાનકડો ખંડ છોકરાઓ અહીંયા લઈ લઉં. માની લો કે મેં અહીંયા લીધો ડીએલ. અચ્છા છોકરો પ્રવાહ આ દિશામાં જાય તો મેગ્નેટિક ફિલ્ડ જો એ જ દિશામાં આવે ને એટલે બીની દિશા આ જ થશે, ડીએલની દિશા એ જ છે. તો બી તો અચળ થશે કેમ કે આપણે આગળ ભણી ગયા હતા કે કોઈ પણ લાંબો તાર હોય એનાથી આર અંતરે બધે ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય સમાન હોય. અહીં આર અચળ હોય તો બીનું મૂલ્ય અચળ થાય. માટે બી બહાર નીકળી જશે. બી ને ડીએલ પેરેલલ છે એટલે cos 0 1 થઈ જશે. એટલે હું અહીં બી બારે લખીશ અને ડીએલનું ઇન્ટિગ્રેશન કરશે આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન અને μ0 ઇન્ટુ આઈ થશે. તો હવે ડીએલ શું છે તો કે ભાઈ ડીએલ તો પરિઘનો એક નાનો ભાગ હતો. ઇન્ટિગ્રેશન કરવું એટલે આખો પરિઘ બને જેની ત્રિજ્યા આર છે. તો હું અહીં શું લખીશ બી ગુણ્યા 2πr બરાબર μ0 ઇન્ટુ આઈ. ઘેરાયેલો પ્રવાહ ઈ આખો. હવે ઇમેજિન તમારે કરવાની હતી આવી કોથળી, જોજો ધ્યાનથી. આ કોથળી તમે ઇમેજિન કરી જેનું આ મોઢું થયું એ આખા મોઢામાંથી કુલ પ્રવાહ આઈ પસાર થાય છે એટલે ઘેરાયેલો પ્રવાહ આઈ ઈને બદલા આઈ થઈ ગયો ને. હવે મારે તો ચુંબકીય ક્ષેત્ર ગોતું તો એને કરતાં બનાવી લો. તો બી બરાબર μ0 આઈ બાય 2πr સમીકરણ નંબર 1 જે તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. અને નોંધ કરીશું બહારના ભાગમાં બી ચલે છે 1/r. યાદ રાખવું આ બી ચલે છે 1/r. જેમ જેમ બહાર જતા જશો એમ બી ઘટતું જશે. ખ્યાલ આવી ગયો? તો બહારનો ભાગ ઓલરેડી આપણે થિયરીમાં તો કરી જ ચૂક્યા હતા, દાખલામાં કર્યો. હવે જે અઘરું છે ટ્વિસ્ટ કરેલું કહેવાય એ છે અંદરનો ભાગ. એટલે અહીંયા નવું હેડિંગ આપું છું તારના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આર લેસ ધેન એ. તારના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આર લેસ ધેન એ. એના માટે મારે આખો હિસાબ કરવાનો છે. તો શું થશે હિસાબ જોજો ધ્યાનથી. મારે ફરીથી ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. થોડોક ડાયાગ્રામ એનલાર્જ કરી દઉં છું. આ પ્રવાહધારિત તાર છે, આ એનો આડછેદ છે જેની ત્રિજ્યા આપણે એ લીધી હતી. અને હવે તમારે બિંદુ કયું લેવાનું છે? એવું બિંદુ લેવાનું છે જે એથી નાના અંતરે હોય. એટલે હું ધારી લઉં છું અહીંયા. તો આ જે અંતર છે એ મેં આર લઈ લીધું અને આર ત્રિજ્યાવાળું કે જે લેસ દેન એ છે એવું એક એમ્પિયર સર્કિટલ નિયમ એમ્પિયર લૂપ લઈશ. તો આર લેસ દેન એ અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવા એમ્પિરિયન લૂપ કે જેની ત્રિજ્યા આર છે
લેતા, એટલે મારે એક એમ્પિરિયન લૂપ લેવું પડે. તો હું આ વખતે લૂપ જો આર ત્રિજ્યાવાળું લઉં છું, એટલે આ લૂપ થયું, અને એની સાથે પોલિથીન બેગ અગર જોડી દઉં તો એ પોલિથીન બેગ આવી થાય, ઇમેજિનરી છે, બરાબર. હવે આખા આડછેદમાંથી વહેતો પ્રવાહ છોકરાઓ કેપિટલ આઈ હતો, તો મને કહ્યું જોઈએ આટલા જ ભાગમાંથી પ્રવાહ જે પસાર થશે એ પૂરેપૂરો આઈ થોડો પસાર થશે, એ તો ઘટેલો પ્રવાહ પસાર થશે ને. ક્લિયર? તો હવે શું કરશે આપણે આમાં? તો કે ભાઈ મારે આમાંથી કેટલો પ્રવાહ વહે છે એ મેળવવું છે, તો હું અહીંયા પ્રવાહ ઘનતાની હેલ્પ લઈશ. તો હવે આ એમ્પિરિયન લૂપ મેં લઈ લીધું, આર લેસ દેન એ ત્રિજ્યાવાળું. આ કાલ્પનિક ભાગ છે, હું કાઢી નાખું છું, બરાબર. મારે તો આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ જ જોઈ છે, તો હું અહીંયા પ્રવાહ ઘનતાને ધ્યાનમાં લઈશ છોકરાઓ. વળી વિદ્યુત પ્રવાહ ઘનતા એના વગેરે થઈ શકે, પણ હું એવું ઈચ્છું છું કે તમે આઈ પાકું કરો. જે બરાબર આઈના છેદમાં કેપિટલ એ. કેપિટલ એ એટલે તારનો આડછેદ, આનો આડછેદ એ છે, એટલે એનું સૂત્ર છે આઈના છેદમાં પાઈ, અને આની ત્રિજ્યા કેટલી હતી? સ્મોલ એ છે, એટલે અહીંયા શું આવશે? પાઈ એ સ્ક્વેર. તો હવે હું લખું છું આથી આર ત્રિજ્યાવાળા એમ્પિરિયન લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ. કેમ કે એમ્પિરિયન સર્કિટલ નિયમ એપ્લાય કરવો હોય તો જે લૂપ ધારી એમાંથી ઘેરાયેલો પ્રવાહ લેવો પડે, એટલે હું આખો પ્રવાહ લેવાને બદલે આમાંથી વહેતો પ્રવાહ જ લેવાનું પસંદ કરીશ, કેમ કે એ જ પ્રવાહ ઘેરાશે. તો માની લો કે આમાંથી વહેતો પ્રવાહ હું આઈ ડેશથી દર્શાવું છું, બરાબર. એ જ ઘેરાયેલો પ્રવાહ થશે. ઘેરાયેલ પ્રવાહ આઈ ઈ બરાબર આઈ ડેશ હોય તો આઈ ડેશ બરાબર શું થશે? તો કે જે પ્રવાહ ઘનતા ગુણ્યા આનું ક્ષેત્રફળ લેવાનું, જે ગુણ્યા પાઈ આર સ્ક્વેર. અને જેને પ્રવાહ ઘનતા નથી મગજમાં બેસતું એ ત્રિરાશિ મૂકી શકે છે કે પાઈ એ સ્ક્વેર જ્યારે આ આડછેદ હતો ત્યારે વહેતો પ્રવાહ કેપિટલ આઈ છે, તો આડછેદ હવે હું પાઈ આર સ્ક્વેર લઉં ત્યારે વહેતો પ્રવાહ આઈ ડેશ થશે. તો આઈ ડેશ બરાબર શું થાય? આઈ ડેશ બરાબર પાઈ આર સ્ક્વેર ગુણ્યા આઈ છેદમાં પાઈ એ સ્ક્વેર, આવું થાય. તો અહીંયા એ જ થશે, જેની વેલ્યુ આઈ બાય એ ગુણ્યા પાઈ આર સ્ક્વેર, એની વેલ્યુ આઈના છેદમાં પાઈ એ સ્ક્વેર ગુણ્યા પાઈ આર સ્ક્વેર. તો પાઈ પાઈ કેન્સલ થઈ ગયા, માટે આઈ ડેશ બરાબર શું મળ્યું? આઈ આર સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર. તો આ સમીકરણ જો અને આ સમીકરણ જો બે મેચિંગ આવી ગયા, તો મને આ છોકરાઓ ઘેરાયેલો પ્રવાહ મળી ગયો. તો હવે હું એમ્પિયર સર્કિટલ નિયમ એપ્લાય કરી શકું ને? આથી આગળ હિસાબ અહીંયા કરું છું. આથી એમ્પિયર સર્કિટલ નિયમ પરથી શું હતો નિયમ? તો કે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ બરાબર મ્યુ 0 આઈ એન્ક્લોઝડ, પૂરાયેલો, ઘેરાયેલો, બંધ થયેલો. તો અહીંયા ડીએલ ક્યાં લેવો પડે? તો ઓબ્વિયસ છે કે જે લૂપ તમે ધાર્યું, એમ્પિરિયન લૂપ ધાર્યું એ જ ડીએલ થશે. તો અહીંયા તમે ડીએલ આને કહી દો છો, ઓકે. અને આટલા આઈડેસ પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહ આ તરફ છે તો ચુંબકીય ક્ષેત્ર આ જ દિશામાં થશે, એટલે આ તમારા માટે બી થશે સ્પર્શકની દિશામાં. તો બી દરેક જગ્યાએ આર અચળ હશે એટલે બી અચળ હશે. બી અચળ હોય તો બી બારે નીકળી જશે, અને બી અને ડીએલ એક જ દિશામાં છે એટલે બે વચ્ચેનો ખૂણો 0 થશે. ડોટ પ્રોડક્શન છે, કાઢી નાખો તો cos 0 ની વેલ્યુ 1 થાય, એટલે ઇન્ટિગ્રેશનમાં ખાલી વધશે ડીએલ બરાબર મ્યુ 0 આઈ ઈ, એટલે આપણા માટે હતો આઈ ડેશ. હવે આ બી ગુણ્યા ડીએલની વેલ્યુ શું થશે છોકરો? તો કે ડીએલ એટલે ઇન્ટિગ્રેશન કરો તો તમને મળશે 2 પાઈ આર, અને મ્યુ 0 ગુણ્યા આઈ ડેશની વેલ્યુ તમે અહીં ગોતી લીધી. આને સમીકરણ કહી દઉં છું 1, અથવા તો 1 આપણે આગળ આવી ગયું, અને કહી દઉં છું 2. તો સમીકરણ 2 ઉપરથી આઈ ડેશની વેલ્યુ મૂકું તો અહીંયા આવ્યું આઈ આર સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર. ધ્યાનથી જુઓ તો એક આર ઉડી ગયો, વધે શું? તો કે બી બરાબર મ્યુ 0 આઈ
છેદમાં આ 2π છેદમાં આવી ગયા 2π a² ગુણ્યા આ સૂત્ર જુઓ છોકરાઓ, આ સૂત્ર μ0I/2πr છે. મતલબ બહારનું જે ચુંબકીય ક્ષેત્ર એ અંતર ઉપર આધાર રાખે, પણ અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ આર ઉપર આધાર રાખે છે અને એ ઉપર આધાર રાખે છે. પ્રવાહ મેં કુલ પ્રવાહ લીધો છે I ડેશની વેલ્યુ મૂકીને, એટલે આને હું સમીકરણ નંબર આપી દઉં છું 3. તો હું આને કહીશ સમીકરણ 3 એ પ્રવાધારિત તારના અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે. વળી સૂત્રનો યાદીમાં વધારો થયો. હવે તમે ધ્યાનથી જોઈ શકો ને કે માટે અંદરના ભાગમાં બી ચલે છે આર થયું. મતલબ આ કેન્દ્ર છે છોકરો, જો આ અક્ષ થઈ, અહીંથી જેમ જેમ દૂર જતા જશો આર વધતો જશે, જેમ જેમ આર વધશે એમ એમ બી વધશે. મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર B1 છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર B2 છે, તો B2 મોટા હશે, B1 નાના હશે. અહીંથી ઉપર જાઓ તો B3 હશે, તો B3 સૌથી વધારે મોટા હશે. અહીંયા સપાટી ઉપર B4 હોય તો B4 સૌથી મોટા થશે, કેમ કે એની ત્રિજ્યા સૌથી વધુ છે. મતલબ અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાના સમપ્રમાણમાં વધે છે. જેવા બહાર નીકળશો એટલે એ B5 થયું, તો એ B5 B4થી પાછું ઘટી જશે. કેમ? તો કે બહારના ભાગમાં પાછો સંબંધ મોનોપોન R વાળો લાગશે. બી ચલે છે મોનોપોન R બહારના ભાગમાં, અંદરના ભાગમાં બી ચલે છે શું થાય છે? R થાય છે. બીજી વસ્તુ, બાયો સાવર્ટના નિયમમાં આપણે કીધું હતું ને કે જે પ્રવાધારિત તાર હોય એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. તો હું વાત કરું આ અક્ષની, તો હું આ અક્ષ ઉપર આવી જાઉં છોકરાઓ, તો R બરાબર શું થાય? 0 થાય. તો જો અંદરના ભાગમાં બી ચલે છે R છે, R જ 0 કરી દો અહીંયા, એટલે આખું પદ 0 થઈ ગયું. એટલા માટે બી બરાબર 0 થાય. ક્યાં? તો કે અક્ષ ઉપર. બસ તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. આ દાખલો એવો જ છોકરાઓ 3-4 વાર લખજો, અને 3-4 વાર જેટલી વાર લખો ને લખેલું બધુંય મને મોકલજો, કેમ કે એ તમને આવડવો ને એ બહુ જરૂરી છે. અને આ દાખલા તો જ શક્ય થશે તમારાથી જો તમે આ દાખલો લખીને તૈયાર કર્યો હશે. લેક્ચર અહીંયા પૂરો.